હેલો ગાઈસ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટેકનોલોજી રોડ મેપિંગ ના રિલેવન્ટ વાત કરી હતી, જેની અંદર આપણે આજે કન્ટિન્યુ કરીએ છીએ. આપણે એક એફિશિયન્ટ ફ્રન્ટિયર કર્વ જોયો હતો કે જેની ઉપર અગર તમારો જે પ્રોજેક્ટ નો પોર્ટફોલિયો જે છે એ અગર લાઈ કરે છે તો દેટ મીન્સ કે ઇટ ઇઝ ગુડ. હવે આપણે એની અંદર આગળ વધીએ છીએ અને આ તમને જે ફિગરની અંદર અત્યારે બતાવી રહ્યું છે દેટ ઇઝ કોલ્ડ શેડ્યુલિંગ. પોર્ટફોલિયો જે છે અલગ અલગ બે એકચ્યુઅલી કેવું છે કે અલગ અલગ પ્રોજેક્ટ્સને અલગ અલગ પ્રોડક્ટ્સને પ્રોસેસ વાઇઝ અને કેટેગરાઇઝ કર્યા છે અને એને અમુક માઇલસ્ટોન્સ આપેલા છે. માઇલસ્ટોન A, B, C, D એન્ડ E આ રીતે. તો કયા પ્રોડક્ટની અંદર કઈ કઈ કી ટેકનોલોજીસ આવશે, કઈ પ્રોસેસ થશે, કયા માઇલસ્ટોન અચીવ થવા જોઈએ, કયા ટાઈમે. એકચ્યુઅલી લેફ્ટ ટુ રાઇટ જાય છે દેટ ઇઝ ટાઈમ ફ્રેમ. એક ટાઈમ ફ્રેમ છે કે જેની અંદર કયા ટાઈમે કયો માઇલસ્ટોન અચીવ થવો જોઈએ. માઇલસ્ટોન એટલે કે એક ટેમ્પરરી ગોલ, એક મેજર ગોલ અચીવ કરવા માટેનો જે એક ટેમ્પરરી ગોલ જે છે, જે નાના નાના પાર્ટ્સની અંદર ગોલને ડિવાઈડ કરેલા છે, that is called milestone. બરાબર. Scheduling is the next stage of the mapping, defining milestones and project statuses. અલગ અલગ ટાઈમે પ્રોજેક્ટનું કયું અલગ અલગ સ્ટેટસ હોવું જોઈએ, that will be represented in scheduling. The time horizon for the accomplishment of the Industry 4.0 vision settles whether a company takes a revolutionary strategy versus an evolutionary strategy. See, આપણે જોઈએ છીએ ઇન્ડસ્ટ્રી 4.0, that is our subject. એન્ડ ઇન્ડસ્ટ્રી 4.0 શું છે? ટેકનોલોજી રેવોલ્યુશન, નોટ ઇવોલ્યુશન. આ બંનેનો ડિફરન્સ તમને ખ્યાલ હોવો જોઈએ. ઇવોલ્યુશનનો મતલબ તમને ખ્યાલ છે કે સી ઇવોલ્યુશન જે છે દેટ ઇઝ અ સ્લો પ્રોસેસ, રાઈટ? ચેન્જ ઇન સમથિંગ ઇન વેરી આફ્ટર અ વેરી લોંગ ટાઈમ, દેટ ઇઝ ઇવોલ્યુશન. જ્યારે રિવોલ્યુશનની વાત આવે તો રિવોલ્યુશન ઇઝ અ સડન ચેન્જ ઇન સમથિંગ, ધ વે સમથિંગ ઇઝ ડન, રાઈટ? તો રિવોલ્યુશન છે કે ઇવોલ્યુશન, એનો તમને બાયફર્ગેટ કરીને આપે છે ટાઈમ ફ્રેમ. અગર તમે એમ કહો કે અત્યારે આપણે 2020માં અહીંયા છીએ તો આપણે 2035 સુધીમાં અહીંયા પહોંચશું, ધેટ ઇઝ નોટ રિવોલ્યુશન. આપણે વિધિન 2 or 3 years ઓર 5 years આને આપણે અચીવ કરી લઈએ આપણા એક ગોલને, તો ધેટ ઇઝ કોલ્ડ ધ રિવોલ્યુશન, રાઈટ? તો ઓછા ટાઈમની અંદર આપણે કયા કયા માઇલસ્ટોન અચીવ કરવાના છે, આપણી પ્રોડક્ટમાં કઈ કઈ કી ટેકનોલોજીસ યુઝ કરવાની છે, કઈ પ્રોસેસ યુઝ કરવાની છે, એનું આપણે અલગ અલગ પોર્ટફોલિયોની અંદર ડિવાઈન કરવાનું છે. પોર્ટફોલિયો મતલબ કે આ એક પાર્ટ, પોર્ટફોલિયો 1 એન્ડ પોર્ટફોલિયો 2, એની અંદર કઈ કઈ પ્રોડક્ટ આવશે, કઈ કઈ પ્રોસેસ આવશે, કઈ કઈ ટેકનોલોજી આવશે, રાઈટ? તો એનું એક શેડ્યુલિંગ કરવામાં આવે છે આ રીતે. દેટ ઇઝ ઓલ્સો a part of technology road mapping. Each box in the roadmap represents a state or project on the way to the ultimate industry 4.0 vision. દરેક પ્રોડક્ટ અને દરેક પ્રોસેસ જે છે એ કોઈક ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે એ રિપ્રેઝેન્ટ કરે છે કે જે ફાઇનલ તમને આફ્ટર ઓલ ઇન્ડસ્ટ્રી 4.0 વિઝન જે છે એને સક્સેસફુલ કરવામાં હેલ્પફુલ થશે. A strategy to reach the goal is shaped into milestones. માઇલસ્ટોન છે આફ્ટર ઓલ તો એક સ્ટ્રેટેજી જ છે કે જ્યાં સુધી તમારે રીચ કરવાનું છે. અહીંયા આગળ છો તો તમારે પહેલાં ખાલી અહીંયા સુધી જ પહોંચવાનું છે, છેક છેલ્લે એનું જોવાની જરૂર નથી. તો અહીંયા છો તો પછી તમારે નેક્સ્ટ માઇલસ્ટોન તમારો શું છે અચીવ કરવા માટેની ટ્રાય કરવાની છે. એની માટે જે છે કઈ કઈ ટેકનોલોજીસ, કઈ કઈ પ્રોસેસીસ યુઝ થશે એ જોવાનું છે. માઇલસ્ટોન્સ આર પ્રોગ્રેસ, પરસેન્ટેજ ઓફ સેવિંગ્સ, બજેટ યુઝેજ, ટર્મિનેટેડ પ્રોજેક્ટ્સ, એપ્લાઇડ ટેકનોલોજીસ એટસેટ્રા. બરાબર. તો એ પર્સન્ટેજની અંદર હોય છે કે જેમ કે અહીંયા આગળ માઇલસ્ટોન બી સુધી પહોંચું તો મારા બજેટની અંદર છે એ 5% સેવિંગ થઈ ગયું હોવું જોઈએ ટોટલી. અહીંયાથી અહીંયા સુધી પહોંચું ત્યાં સુધીમાં, અહીંયા પહોંચું ત્યાં સુધીમાં 7% એન્ડ સો ઓન, કે જે કોઈ એને માઇલસ્ટોન સેટ કરેલા હોય એ અચીવ થઈ ગયા હોવા જોઈએ. તો તમે અહીંયા પહોંચો છો ત્યારે તમારે જોઈ લેવાનું કે અહીંયા સુધી મારે 7% સેવિંગ કરવાનું હતું જ્યારે હું માઇલસ્ટોન સી સુધી પહોંચું ત્યારે. તો ઇફ ધેટ હેઝ બીન ડન ઓર નોટ, અગર નથી થયું, ઓછું થયું છે તો એના રીઝન્સ એ તમને ખ્યાલ આવે. એના ઉપરથી ડિફાઇન થાય કે તમે ઇવોલ્યુશન બાજુ જાઓ છો કે રિવોલ્યુશન બાજુ, રાઈટ? ધ રિક્વાયર્ડ કી ટેકનોલોજીસ રિપ્રેઝેન્ટેડ ઓન ઈચ બોક્સ. બરાબર. દરેક બોક્સની અંદર કઈ કઈ કી ટેકનોલોજી આપણે જે 3+9 ટેકનોલોજી જે જોઈ ટોટલ સપોર્ટિવ ટેકનોલોજીસ એની વાત કરે છે, એ રિપ્રેઝેન્ટ કરેલી છે દરેક પ્રોડક્ટની અંદર. ધ ટાઈમ ડાયમેન્શન ઇઝ indicated by a rough time frame
or a concrete date depending on overall time horizon of the company. એટલે કે લેફ્ટ ટુ રાઈટ તમે જાઓ ત્યારે તમને આ એક આ છે એ એક રફ તમને શેડ્યુલિંગ આઈડિયલ કેવું હોવું જોઈએ એનું એક એક્ઝામ્પલ આપેલું છે. જ્યાં લેફ્ટથી રાઈટ તમે જાઓ એટલે તમને એક ઇન્ક્રીમેન્ટ મળે છે ટાઈમની અંદર કે આટલા ટાઈમની અંદર આટલું કામ જે છે એ કમ્પ્લીટ થઈ ગયું હોવું જોઈએ, રાઈટ. આની અંદર કોઈ પ્રીડિફાઈન્ડ ડેટ પણ હોવી જોઈએ. ડેટ પણ ઘણી વખત ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ કંપની માટે. જેમ કે તમે એપલની વાત કરો તો એવરી સપ્ટેમ્બરની અંદર એ લોકો એક નવો ફોનનું મોડેલ લોન્ચ કરે છે. તો અગર અહીંયા સુધી આવો ને તમારે સપ્ટેમ્બર મંથ આવે છે તો માઇલસ્ટોન ડી સુધી આવો એ પહેલાં તમારે શું થઈ જવું જોઈએ તમારી કંપનીમાં, તો કે જૂનું જે આઈઓએસનું વર્ઝન જે છે એ અપડેટ થઈ જવું જોઈએ. અહીંયા સુધી પહોંચો તો શું થઈ જવું જોઈએ, તો કે આઈઓએસનું R&D કમ્પ્લીટ થઈ જવું જોઈએ. અહીંયા સુધી પહોંચો તો શું હોવું જોઈએ, તો કે નવી ટેકનોલોજી જે સપ્ટેમ્બરની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાની છે આઈફોન્સની અંદર એનું અત્યારે મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ થઈ ગયું હોવું જોઈએ. જેમ કે ફેસ આઈડી છે, અથવા તો ફર્સ્ટ ટાઈમ ફિંગરપ્રિન્ટ ઇમ્પ્લિમેન્ટ થાય છે ફોનની અંદર, કે અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ છે, કે ફોલ્ડેબલ ડિસ્પ્લે છે, કે વોટ એવર એનું અત્યારે મેન્યુફેક્ચરિંગ અથવા તો ડિઝાઇનિંગ ચાલુ થઈ ગયું હોવું જોઈએ અહીંયા આગળ. તો આ માઇલસ્ટોનને અચીવ કરવા માટે અહીંયા શું જરૂરી છે અત્યારથી ચાલુ થઈ ગયું હોવું જોઈએ, બરાબર. અને એની માટે મારી કંપનીની અંદર મારે કઈ કઈ કી ટેકનોલોજી યુઝ કરવી પડશે કે જેથી કરીને હું એનું ફાસ્ટ મેન્યુફેક્ચરિંગ કરી શકું વિથ કોસ્ટ ઇફેક્ટિવનેસ, બરાબર. તો એની માટે મારે કઈ કઈ મશીનરી અને કઈ રીતે એને મારે કનેક્ટ કરવી છે મારી ઇન્ડસ્ટ્રીને એકબીજા સાથે એ મને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો એ ટાઈમ ડિપેન્ડન્ટ પણ હોઈ શકે. અહીંયા સુધી જે વાત હતી દેટ વોઝ ઓફ ટેકનોલોજી રોડ મેપિંગ, દેટ વોઝ યોર ચેપ્ટર. અને હવે જે આપણે વાત કરવા જઈએ છીએ દેટ ઇઝ યોર નેક્સ્ટ ચેપ્ટર એન્ડ ઇટ ઇઝ એડવાન્સીસ ઇન રોબોટિક્સ ઇન ધ એરા ઓફ ઇન્ડસ્ટ્રી 4.0. કી ટેકનોલોજીની અંદર રોબોટિક્સ જે છે એનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે, જે આપણને ઓલરેડી ખ્યાલ છે. રોબોટિક્સ વગર ઇન્ડસ્ટ્રી 4.0 દેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, બરાબર. તો એની ઇન્ટ્રોડક્શન આપણે આજના દિવસમાં જોઈશું. પછી જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશું. તો રોબોટિક્સની અંદર એડવાન્સીસ, તો આની અંદર આપણે એ વાત કરવા જઈ રહ્યા છીએ કે શું કામ જે છે એ રોબોટિક્સની જરૂર છે. તો ઇન ફેક્ટરીઝ human workers are not effective anymore on many reasons such as their capabilities and physical capabilities affecting production performance, production cost, etc. જેમ કે કોઈ કંપનીની અંદર લેબર છે એ ઘણી વખત ઇવન આપણને પણ ખ્યાલ છે, કોઈની કંપનીઝ તો ખ્યાલ હશે કે ગુજરાતી વર્કર જે છે દે આર નોટ વર્કિંગ પ્રોપરલી. અગર તમારે સારું કામ જોઈએ છે તો તમારે બહારના યુપીના અથવા કોઈ ભૈયા જે છે એ લોકોને જ તમારે રાખવા પડશે કામે. જો લેબર તમારે પ્યોર જોઈએ છે તો જ એ સારું કામ કરશે, નહીંતર ગુજરાતી જે છે એ દેટ વિલ નોટ પરફોર્મ પ્રોપર ટાસ્ક. એની કેપેસિટી નથી હોતી 8 કલાકથી વધારે કામ કરવાની. Therefore, industrial robots which are machines with automated and embedded intelligence, એની અંદર જ ઇન્ટેલિજન્સ હોય છે એવા રોબોટની જરૂર છે. એન્ડ કેપેબિલિટીઝ આર રિક્વાયર્ડ ટુ ઇમ્પ્રૂવ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. આની અંદર ખાલી ટાઈમ બેરિંગ વાત નથી કે કોઈ હ્યુમન કેપેસિટીની વાત નથી, પણ તમારે એક્યુરેસી જોઈએ છે તો પણ તમને રોબોટ્સની અંદર સારી એવી મળશે. જેમ કે તમે એમ કહો કે મારે એક બોટલ ફિલ કરવી છે, દરેક વખતે પ્રોપરલી 60 ml જ ભરવી જોઈએ, એનાથી 1 ml પણ વધારે કે ઓછી ના ભરાવી જોઈએ. તો એ સર્વો કંટ્રોલ્ડ મોટરથી જે છે એ પોસિબલ છે. એના મશીન્સ અલગ આવે છે. તો આ રીતે જે છે રોબોટિક્સ જે છે એનું ઇમ્પોર્ટન્સ હવે ધીમે ધીમે વધતું જાય છે. ટુ અચીવ મોર એક્યુરેટ પ્રોડક્શન at shorter time without any injuries in recent competitive industry have shifted the manufacturer's mind from human labor to robots. શું કામ રિવોલ્યુશન? આ એકચ્યુઅલી રોબોટિક્સ અને ઓટોમેશનને લીધે જોબ્સ ઘણી વખત ઓછી થાય છે, પણ કઈ લેબર્સની હાયર એન્ડેડ પોઝિશન છે એની તો ઉલટાની વેકન્સી વધે છે, કે એવો માણસ કે જે આ બધી વસ્તુ જાણતો હોય એની વેકન્સીની ઉલટાની વધારે જરૂર છે. હા, લેબર્સ ઓછા થાય છે, દેટ ઇઝ સેડ પાર્ટ ઓફ ધીસ. પણ એવું શું કામ થાય છે? હું એક એક્ઝામ્પલ આપું. હમણાં જ એક ફેક્ટરી હતી એની અંદર લેબરને ઇન્જરી થઈ, એના થંભ જે છે એના અંગૂઠાની અંદર પતરું જે છે એનાથી કટ થઈ ગયો હતો અને એને ઓર્થોપેડિક પાસે જવું પડ્યું, કેમ કે બોન સુધી એની ઇન્જરી પહોંચી હતી. તો આની અંદર જે કંપનીને ટાઈમ બગડે છે એની પાછળ ડોક્યુમેન્ટેશન કરવું પડે છે, એની પાછળ એક્સપેન્ડિચર તો તમે ભૂલી જાઓ, ચાલો કે નાનો એવો ખર્ચો છે, કંપની પોસાઈ શકે એવો છે, બટ એની પાછળ બધાને જવાબ દેવા, જેમ કે પછી
કોઈ આવે છે તો એને આન્સર આપો કે તમારી કંપનીની અંદર આવી રીતે ઇન્જરી કેમ થાય છે, સેફ્ટી નોર્મ્સ ઇફ યુ આર ફોલોઈંગ યોર નોટ. હવે આપણે ગમે એટલા સેફ્ટી નોર્મ્સ ફોલો કરીએ, અગર લેબર ખુદ જ ફોલો નથી કરતા તો એની પાછળ તમારો સમય, તમારી એનર્જી ઘણું બધું વેસ્ટ થતું હોય છે. તો આવી ઇન્જરીઝ જે છે એનાથી બચી શકાય છે ઇફ યુ આર inculcating robots in your industry. Nevertheless, a collaborative work of human and robot is required for efficient and robust manufacturing. ઓબ્વિયસલી ખાલી રોબોટ્સના ભરોસે આપણે ઇન્ડસ્ટ્રી ના છોડી દઈએ, એનું અને હ્યુમન્સનું કોલાબોરેશન જોઈએ ઇફ યુ વોન્ટ ટુ સક્સેસફુલી રન યોર ઇન્ડસ્ટ્રી. કેમ કે આફ્ટર ઓલ રોબોટ્સ આર ડિઝાઇન બાય અસ એન્ડ વી આર ધ વન હુ કમાન્ડ્સ ધી રોબોટ્સ. સો આફ્ટર ઓલ તો આપણા હાથની અંદર જ બધું હોય છે. પણ વધારે જેમ અહીંયા આપણે કીધું એમ કે એક્યુરેટ પ્રોડક્શન તમારે જોઈએ, ફાસ્ટ મતલબ કે શોર્ટ ટાઈમની અંદર, અને ક્વોલિટીની અંદર પણ કોમ્પ્રોમાઇઝ ના થઈને, પ્લસ વિધાઉટ એની ઇન્જરીઝ ટુ હ્યુમન્સ, ધીસ ઇઝ નેસેસરી. આપણે એની વાત કરીએ છીએ કે શું કામ જરૂરી છે રોબોટિક્સ ઇન્ડસ્ટ્રી 4.0 એરાની અંદર. ઇન મોડર્ન competitive industry, companies needs to facilitate industrial robots not only due to safety reasons, to reduce labor force injuries during production, but also due to the need of faster and more accurate productions considering economical gains. જેમ તમે રોબોટ્સનો યુઝ કરશો એમ તમે હવે સપોઝ હું તમને વાત કરું કે એક ઇન્ડસ્ટ્રી આપણે અહીંયા છે કે જે સિરપ જે છે એનું મેન્યુફેક્ચરિંગ કરે છે, કપ સિરપ આવે એનું, તો એની અંદર અત્યારે સપોઝ 6 જણા કામ કરે છે એક બોટલનું લેબલ કરવામાં અને એને પેકિંગ કરવામાં. હવે એને સપોઝ આપણે જાતે ભરવા આપીએ બોટલ, તો પહેલી વાત તો એ કે એને સપોઝ એમ કે 100 ml બોટલ ભરવાની છે, તો એ 100 ml એક્ઝેક્ટલી એક્યુરેટલી ક્યારેય નહીં ભરી શકાય, કાં તો ઓછી હશે કાં તો વધારે હશે. તો જેને આપવાની છે એ કમ્પ્લેન કરશે, બરાબર. સેકન્ડ થિંગ, એ દિવસની અંદર સપોઝ એક દિવસની અંદર 8 જણા ભેગા થઈને 2000 કે 3000 બોટલ બનાવી શકતા હશે, તો એનું એ તમે મશીનરી અગર કામ આપશો તો એ એક જ દિવસની અંદર 30 કે 35,000 બોટલ તમને બનાવી આપશે. તો આ એક જે બહુ મોટો ઇકોનોમિકલ ગેપ પડે છે, દેટ ઇઝ વેરી બિગ થિંગ. કેમ કે આની અંદર કેવું હોય છે, ઇકોનોમિકલ ગેઇન્સ તમને એમ થાય કે કઈ રીતે આની અંદર, પણ જ્યારે કોઈ પણ ડીલ થાય, કોટેશન આવે, ત્યારે એની અંદર ક્રેડિટ પર પણ કામ થતું હોય છે બિઝનેસની અંદર, કે તમને 30 દિવસની, 60 દિવસની, 90 દિવસની સાયકલ આપે. એ સાયકલની અંદર કામ થતું હોય છે કે જેટલું તમે લેટ ઓર્ડર કમ્પ્લીટ કરીને આપો છો એટલું લેટ તમને જે છે એનું પેમેન્ટ આવતું હોય છે. હવે આનું પેમેન્ટ લાખોની અંદર હોય છે. એક ઓર્ડર જેમ કે સપોઝ 70 લાખનો છે, તો 70 લાખનું તમે અગર 15 દિવસનું પણ વ્યાજ ગણો તો દેટ ઇઝ અ બિગ અમાઉન્ટ, રાઈટ. તો આવી રીતે ઘણા બધા ફાયદા થતા હોય છે if you are having robots in your industries. However, the recent robotic technology does not provide predictability of the custom and performance of the manufacturing process in real time. આ શું વાત કરી છે કે અત્યારે રોબોટિક્સ તો છે જ, બટ આપણે જે એડવાન્સમેન્ટ જોઈએ છે રોબોટિક્સની અંદર એ અત્યારે એટલું બધું નથી સક્સેસફુલ. કેમ કે અત્યારની જે ટેકનોલોજી છે એ ડઝ નોટ પ્રોવાઈડ પ્રિડિક્ટેબિલિટી ઓફ ધી આઉટકમ. પ્રિડિક્ટ નથી કરી શકતી કે કેટલું આપણે એની અંદર આઉટકમ મળશે આપણને, એન્ડ ડઝ નોટ હેલ્પ ઓટોનોમસલી મેનેજિંગ એન્ડ ઓપ્ટિમાઇઝિંગ ધી કોસ્ટ એન્ડ ટાઈમ ઓફ ધીસ પ્રોસેસ. એટલે કે એક કેટલો ટાઈમ થશે એ પણ નથી આપણને અત્યારે કહી શકતી, કે નવી ટેકનોલોજી આવે છે તો એને એડપ્ટ કરવાની અંદર કેટલો ટાઈમ જશે, બરાબર. ઓપ્ટિમાઇઝ મતલબ કે પહેલાં કયો સપોઝ 3 ઓર્ડર છે તો પહેલાં કયો ઓર્ડરને કમ્પ્લીટ કરશું તો વધારે બેનિફિટ થશે એન્ડ ઓલ. સો અત્યારના રોબોટ્સ છે they are not capable of doing all these things. The robots are not able to monitor itself for health issues as part of their self-maintenance ability, and are not able to adapt to a new production process of a new product with different properties because they are designed and built based on the ડેડિકેટેડ પ્રોડક્ટ. આમાં એવું કહેવા માંગે છે કે અત્યારે જે રોબોટ્સ બને છે એ ઘણું સારું ટાસ્ક કરે છે, બટ એ આ પહેલેથી પ્રોગ્રામ કરેલા હોય છે. જેમ કે પેઇન્ટિંગ રોબોટ્સ છે તો એને જેમ જેમ સપોઝ કાર પેઇન્ટિંગ રોબોટ છે તો કાર ઉપર પેઇન્ટ કરે છે, તો દે નો કે કેટલા એરિયામાં કેટલું પેઇન્ટ સ્પ્રે કરવાનો છે, કેટલા ફોર્સથી સ્પ્રે કરવાનો છે અને કેટલો એરિયા કવર કરવાનો છે, અને જીઓમેટ્રી પ્રોફાઇલ પણ એની પાસે પહેલેથી હોય છે. પણ જો કાર ચેન્જ થઈ તો એની અંદર કેટલા ફોર્સથી કયું પેઇન્ટ કરવું એ જાતે ડિસાઇડ નથી કરી શકતા. બીજું કે દે આર નોટ એબલ ટુ મોનિટર ઇટ સેલ્ફ ફોર હેલ્થ ઇશ્યુઝ. મશીનરીની અંદર કોઈ ડિફેક્ટ આવે છે, રોબોટની અંદર કાંઈ ડિફેક્ટ આવે છે, તો એ જાતે ડિસાઇડ નથી કરી શકતા કે આની અંદર મારે મેન્ટેનન્સ ક્યારે કરવું, કેટલા ટાઈમે કરવું, ક્યાં પ્રોબ્લેમ આવે છે, એ લોકો જાતે દે આર નોટ એબલ ટુ થિંક, રાઈટ. તો એની અંદર આ વાત કરવામાં આવી છે. સો ધીસ ઇઝ વાય ધ એડવાન્સમેન્ટ ઇન રોબોટિક્સ ઇઝ રિક્વાયર્ડ. આજે એટલું રાખીએ છીએ. આ ઇન્ટ્રોડક્શનનો ટોપિક હતો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એ ડિટેલની અંદર આને કવર કરશું.
બાય.